એક કામ કરો ને છે ને હગાઈમાં તમે જઈ આવો ને એકલા આ બધા હારે આવે છે ને ઈવડે બિચારા ગરીબ માણસ છે ને આપણને બેને તેડાવવાના બધા ઘોડો થયા જોંગો કે મારે આવું સુડેલ કે મારે આવું પછી આપડી પરજાવ ઝીણકી ઝીણીઓ શિવરી માસી બધા મોર થયા છે તો આપણે તમે એકલા જઈ આવો કોઈ નથી જાવ એવું ન હાલે ને મારી ગોગડી આપણને બેને આમંત્રણ આપ્યું છે તો આપણને બેને જ જવું પડે ને આ બધા નારે નહીં લઈ જવાના અને કહીને ના પાડી દેવાની ભાઈ તમને કોઈ નથી લઈ જવાના કહીને ના પાડજો ને એમ નો હાલે ગોગડા ભાઈ અમે ક્યાંય ઉનાળા ફરવા ગયા નથી તો તમે અમને હારવાઈ લેતા જાઓ અમે હગાઈમાં નહીં આવી અમને રોડે ઉતારી દેજો અમે રોડે ઘડીક રખડશું તમે હગાઈ કરીને પાછા આવજો અને પછી અમને ફરવા લઈ જાયજો એ વાત હાચી પણ અમારે બે માણસ ફરવા ન જાવ એકલા તમે બધી ખોવાઈ આવો તમને મજા ન આવે અમે ખોવા નથી અમે તમારા કામમાં આવશું બાપા અમને ક્યાંક ફરવા લઈ જાઓ તો ગોગડી બેન તો તમે જઈ આવો અમાર ન થાવ પણ તારે ઝીણીયાને આવવાનું છે આપણે શારેન જવાનું છે પણ આ બધા ઘોડો છે શિબરી માસી ઝીણે આવડો ઝોંગો પછી આ સુડેલ પછી એની પરજા અને ઓસામપુરા ડોશીમાં ઠેલા ભરે ની કે બે ત્રણ જણીઓ ઈ કે અમારે કે ભૂતળીઓ આવવાની છે એટલે પછી હું કંટાળી ગઈ મેં તો કોઈ નથી લઈ જવા એટલે તને તારે તો આવવાનું છે ગોગી ત્યાંથી ગમે ત્યાં ઘર બારા નીકળશો એટલે હું આવીશ જ મને જ લઈ જાવી જ પડશે ઝોંગાને ભડાકે દઈ દો પણ હું તો આવવાની છું શિબરી માસી માણાના પેટના થાવ ને અમે ત્યાં ફરવા નથી જતા પછી આપણે ફરવા જઈશું ને હગાઈમાં તેડાવ્યા છે બધા નથી તેડાવ્યા બાપા ક્યાંય ઉનાળામાં અમે બહાર નથી નીકળ્યા તો જરીક ક્યાંક લઈ જવાય દયા ખવાય નકર પાપ લાગશે ડોસ્યુને ક્યાંય ફરવા નથી લઈ જતા તે નરકમાં જગ્યા નહીં મળે નરકમાં નહીં મળે તમને અમારે બે માણસ નરકમાં નથી જવું સ્વર્ગમાં નથી જવું મહણિયા હું જવા જો ને તો બસ છે કા ગોગડા ગોગડી ભાભી તમે તમતાર જઈ આવો અમાર નથી આવું છોકરાને અમે હાચવશું ગોગડિયાને મારો છોકરો એટલે આ બધું બહુ વધી જાય એમ છે તમે બે જઈ આવો તમતાર હા તે વાંધો નહીં તો તમે બધા રહ્યો અમે જઈ આવી બરોબર છે કોઈ નથી લઈ જાવ હાલો ગોગડા આપણે નીકળવી હા પણ જાવી શાંતિ રાખીને ગાંડી જોંગા ભાઈ ને છે ને ક્યાંય લઈ ન જવાય ગોગડા એનું છે ને હાવ સટકી ગયું છે આટા હાવ મૂકી દીધા હમણાંથી એ વાત તારી હાશે આપણને અહીંયા ભૂંડા લગાડે આને ક્યાં કઈ મીટર જ નથી જોંગાને તો હાલ આપણે જઈ આવી બીજું હું તડકાના હું હગાયું લગન ને રાખતા હશે આમાં માણા કેટલા હેરાન થાય ગોગડા હવે તા છોકરાને વેકેશન ની ખુલી ગયા એવું ન હોય ભાઈ માઇન હગાઈનું નક્કી થયું હોય અહીંયા માઇન એમ થાય ખટ મુહડીઓ વાળી દેવી તડકાનું રાખી દેવી તારે હું ઉપાડી એસી ગાડીમાં તારે ફરવાનું બેહવાનું હાલ ને બાપા કપડા લેવાના છે કપડા લેવાના દોય ને એકાદ જોડ લઈ લો આ ગરમીને આવા ન ગમે પછી વળતા બદલાવી ન ખાઈ ને હા તો લઈ લે હાલ પછી મોડું થાય પછી આપણે વહી આવશું ક્યારે કાલ તો વહી આવશું ને કાલ તો વહી આવવાનું હોય ને ત્યાં શું કામ હોય ગાડી અરે બાપા એમ નથી કેતી કાલ તમારી બેન આવવાની છે લંગુ બેન આવવાના છે ને એટલે કહું છું તમને મારા જીવ હા પણ એ બધી મને ખબર છે કાલ વહી આવશું હાલ ડોશી મને લઈ જવા છે હવે ડોશી મને હું અહીંયા માનતા છે ગોગડી માનતા છે અને ઓલું માતાજીનું મંદિર ન થાવતું ખોડિયારમાંનું ન્યાય કે મેં માનતા કરી છે કે તું મને લેતી જા ને તો અહીંયા વશમાં આવે ને તો મારી માનતા પૂરી થઈ જાય હા તે પછી કરી આવશે અત્યારે ડોશી નથી લઈ જવા તું ઊભી થા આપણે બેન જ જવાનું છે બાકી કોઈ નહીં જો આને પાછો ડિસ્કો નો ભૂત સડી ગયો જો ડિસ્કો મેનસ કરવા ઝોંગાનું હાવ સટકી ગયું છે એટલે તેન શિબરીમાં છે એટલે તેન હગાઈમાં નથી લઈ જાવ ત્યાં અમને ભૂંડા લગાડે ને આટા વગરનો તઈ હું હમણાંથી થાનું હાવ ભવન ફરી ગયો છે કેમ છો મારા વાલા સબસ્ક્રાઇબર હાલો તમારે બધાય ના હોય હગાઈમાં હું માર ગોગડો બે જાય છે હગાઈમાં મસ્ત ફરવા એન્જોય કરવા તમારે બધાય ના હોય તો આવો અને કેવો તમને વિડીયો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં કહેવાનું ભૂલતા નહીં તમારી વાલી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને 1 સેકન્ડનો વિડીયો મિસ ન કરતા પૂરેપૂરો વિડીયો જોજો તમને મારા હમશે ઓકે તમે તૈયાર હાલો તમને મૂકી જાવ હવે ક્યાં રૂના બાપા તૈયાર થઈ ગયા તમે ક્યાં હતા અત્યાર સુધી ક્યાંની તમારી વાટ જોતી હતી અને હજી મેં કીધું આવ્યા ફોન એ પાછા ન ઉપાડે મને એમ કે તારે વાર લાગશે તૈયાર થતા એટલે તારે જવાનું તારા મમ્મીના ઘરે કા કાઈ વાર ન લાગે એમાં હું વાર લાગે હાલો હવે મૂકી જાવ ઘરે ફોન કરી દીધો સમ આવવાના એમ ઘરે ફોન નથી કર્યો મેં કારણ કે મારે એમને છે ને સરપ્રાઈઝ દેવું બધાયને હમણાંથી હું અહીંયા ગઈ નથી તો મેં ઓશિંતાનું જાવું છે એમ બધાને એમ છે હું કાલ જવાની છું પણ આજ જવાની છે એમ નથી ખબર એટલે તો પાછા ક્યારે વહી આવશો બેટા વહી આવશો મમ્મી 10-15 દી રોકાઈ ઓહો 10-15 દિવસ વાહ ભાઈ વાહ 10-15 વર્ષ રોકાઈ જશો ને હા તે વાંધો ને 10-15 વર્ષ રોકાઈ જશું મમ્મી મારે નથી આવો મામાના ગલે નો હાલે ને બેટા ગોગડીઓ ભાઈ બધા તાર વાટે છે તારે આવું તો પડે જ ને મારો દીકરો ના મને બા વગર નો ગમે આપણે બાને ભેગા લેતા જાવી મમ્મી આવો ને તમે તે ના ના બેટા ઘર બધું મૂકીને ક્યાં મારે આવું તમે 15 દિવસ રોકાવાના છો તને ખબર છે ને કે મને આ વાહનમાં બહુ મજા ન આવે ને એમાં આ તડકા આ ગરમી બેટા હું પછી આવીશ અત્યારે માર ન થાવ ટીંકુને લેતી જા મમ્મી તમારા વગરની આવતી નથી મારે શું કરવું ઢીંગુ દીકરા જવાનું છે મમ્મી આરે તૈયાર થઈ જાવ બેટા
ના બા હું તમારા વગરની નહીં જાઉં માલે મમ્મી આલે નથી જાવ જો તો આમ જ કરે છે ન્યા હું જાઉં ને પછી બધા મને પૂછે નહીં મમ્મી આડોશી પાડોશી તાર ઢીંગલી ક્યાં ગઈ કેમ એને નો લાવી અને આ વળી એટલી તમારી એવાય થઈ ગઈ છે ને મારી પાસે આવવા તૈયાર નથી બોલો તો પણ અહીંયા ભલે ને ભાભી અહીંયા કે કોકનું ઘર છે અને ક્યાં કોકની પાસે છે છોકરી તમારી બધા એને હથેળીમાં રાખે છે એટલે જ ન આવતી હોય ભલે ને જાવ ને એન્જોય કરો ને તમે પણ અહીંયા તેને રાખવામાં કોઈ વાંધો નથી ઘર જ છે બધી મને ખબર છે પણ ત્યાં ઓલો ગોગડીયો એને યાદ કરે છે અને આ કાબર આવવા તૈયાર નથી મારે શું કરવું ગોગડી ભાભી ની બધા કે ઢીંગલી લેતા આવજો શું કરવું મારે નહીં નો આવે તો બેટા ભલે ને રહી મને પાસે એની વગર નહીં ગમે ભલે રહી જઈ આવો તમે જા બેટા મૂકી આવો જાઓ હા તે સારું હાલો મમ્મી નીકળવી તમારું ધ્યાન રાખજો કઈ કામ હોય તો મને ગમે ત્યારે ફોન કરજો તો હોય આવીશ અને ઢીંગોનું ધ્યાન રાખજો જો કે એમાં તમને તમારે કઈ કેવું પડે જ નહીં અને હારું હાલો હવે નીકળવી અમે હાલો હવે આપણે જાવે હો દી વયા જાવ 3 દી વયા જાવ છેલ્લા 1.5 થી 2 મહિનાથી તમારો ઘરમાં જીવ નથી મને હરખાઈ બોલાવતા નથી તમારી છોકરી ઢીંગલી છે કે નહીં ઈ તમને કઈ ખબર નથી યાર આવું કેમ તમારું વર્તન થઈ ગયું મને કઈ સમજાતું નથી ક્યાં હું તને મૂકીને ગયો બકા તો કામ હોય તો જાવું ન પડે જાનું કેવી વાત કરશો યાર એવા જો ને બબે દી ફોને ઉપાડતા નથી યાર હું તમે યાદ રહી છે આ બધી મને ખબર નથી પડતી હા હું તને ક્યાંય મૂકીને નહીં જાવ તો ઉપાધિ કરમાં પતો એટલી બધી હુકાઈ કેમ ગઈ મને કેતો મત દીકો એ હું તને સમજાવું હુકાઈ કેમ ગઈ નહીં તો 1.5-2 મહિનાથી આમને હેરાન કરીશો ને ઘરે આવતો નથી કઈ ઘરમાં ધ્યાન નથી એટલે એટલા દિવસથી એને હરખાઈ ખાધું નથી ધરાય અને આ 2 દિવસથી તું નહોતો આવ્યો ને તો 2 દિવસથી તેને મોઢામાં અન્નનો દાણો એને બેટા નથી નાખ્યો મરી જવાની છે આમને જો તો તારું વર્તન આવું નવું રહ્યું તો હવે તે હું આદરી છે ની કઈ ખબર નથી પડતી તને શું થયું છે કોઈએ કઈ કરાવ્યું છે શું છે કઈ ખબર પડતી નથી પણ માવડી મારે કામ હોય તો બહાર તો જવું પડે ને મારી માં કયો તમે મારે આ મારી દીકરીનું નહીં વિચારવાનું એના ભવિષ્યનું નહીં વિચારવાનું તમારું માન નહીં વિચારવાનું મારા પપ્પાનું માન નહીં વિચારવાનું આનું માન નહીં વિચારવાનું ઉરમનું મમ્મી કયો તો કામ હાટું થઈને હું જાઉં છું હું ક્યાં બીજે ક્યાંય જાઉં છું મમ્મી પણ બેટા કામ તો તું પેલાય કરતો હતો અત્યારે તારું વર્તન જ બદલાઈ ગયું છે કોણ જાણે તને શું થયું સીધ નથી સમજાતું મમ્મી કાંઈ મારું વર્તન નથી બદલાણું હું તમને બધાને મૂકીને ક્યાંય જવાનું નથી તમે બધા મને વાલા જ છો હું મરીશ ને ત્યાં સુધી તમારાથી ક્યાંય હું અલગ નહીં પડું તમે હું કામ મને એટલો બધો જીવ મારો બાળો છો આ બધા તમને જોઈને મને કઈ આને જોઈને મને કઈક થાય કેટલી હુકાઈ ગઈશ તમે છે ને આમ નામ કરતા રહેશો ને તો હુકાઈ જવાની વાત તો એક કરે પણ હું જીવી છે નહીં મરી જવાની છું કેટલાય દિવસથી અમને હેરાન કરસ રાંધેલા ધાન અમારા રખડાવસ તું એમ કે હમણાં હું જમવા આવું પછી તો અડધી કલાકનું કઈ 2 દી ઘરે નથી આવતો ફોન નથી ઉપાડતો ફોન તારા સ્વિચ ઓફ હોય તને શું થયું છે પછી આમાં હુકાવાની ક્યાં વાત કરી મરી હોતન જાય માણા તને શરમ આવે છે કઈ બુદ્ધિ વગર ના ઈ બધું ઘરે ગયું મારે કાંઈ નથી સાંભળવું મમ્મી બધું જવા દો એને બાંધવાનો કોઈ મતલબ નથી એના મનમાં જે હોય ને એને કહી દેવા દો કેમ થયું હું છે ને તકલીફ શું છે કે મારી યાર ખુશ નથી ઓલી હીરોડીને એને લાવી છે એને જે તકલીફ હોય ને એને કહી દેવા દો બાકી મને જ બધું ચોખ્ખું દેખાય જ છે બાકી મારા મોઢે તમે ખોટું કોઈ દી નહીં બોલી શકો બરોબર તમતાર તમારે જે હોય ને મને કહી દો તમતાર મારી યાર ખુશ ન હોય તો હું દાંત કાઢતા કાઢતા તમતાર તમારું ઘર છોડીને વહી જશે ને લાવી હોય ને તો લઈ આવો જાઓ હું મારી છોકરીને લઈને વહી જઈશ યાર કેવી વાત કરશો મારે તન નો જોતી હોય કે તો મેં તારી યારે 4 ફેરા ફેરા છે તું કઈ એમનેમ તો આવી નથી હું તને પૌણીને લાવ્યો છું અને હું તને થોડો છોડી દઉં યાર અને મારા મનમાં કાંઈ નથી ને મારી હીરુડીની નથી લાવી બકા તું જ મારું બધું છો યાર શું કામ મને હેરાન કરો છો મારી ઢીંગુ નાની થઈને પછીનું તમારું વર્તન હાવ બદલાઈ ગયું છે હાવ બદલાઈ ગયું છે અને હાવ બદલાઈ ગયું છે બરોબર હું કઈ નાનું છોકરું નથી તે તમને રમાડો યાર જરીક તો વિચાર કરો તમે હેરાન થાશો હું તમારું સારું દીધું છું મેં કોઈ દી તમને ખરાબ નથી દીધા બરોબર છે તમે મારી યાર ગમે એટલું ખરાબ કરશો તો હું તમારું સપનામાં ખરાબ નહીં વિચારું બાકી તમે એટલા બધા અમને હેરાન કરશો તો ઉપરવાળો ન્યાય કરવા વાળો બેઠો છે બરોબર છે મને બધું દેખાય ચોખ્ખું મારા મનમાં કાંઈ નથી યાર સમજ ને મને સમજો ને તમે બધા હું કામ મને હેરાન કરો છો તમને હેરાન નથી કરતી મને ઘણા ખરા વાવડ મળી ગયા છે કે હીરુડી કોકાઈ લગ્ન કર્યા છે માસીએ મને વાત કરી અને જ્યારથી એને લગ્ન કર્યા ત્યારના તમે ગાયબ છો હવે મને જવાબ દો તમે મેં નથી લગ્ન કર્યા યાર એની યારે ખાવ તો આપણી છોકરીના હમ તમે એને લગ્ન ન કર્યા હોય તો છોકરી માથે હાથ મૂકીને હમ ખાઈ લો હાલો મારી છોકરી મારો કાળજાનો કટકો છે મારો જીવ છે અને તુંય મારો જીવ છો બરોબર એટલે હું કોઈ દી એના હમ ન ખાવ
તું મને હમ ન ખવડાવતી. તને મારી ઉપર ભરોસો આવે તોય ભલે, ન આવે તોય ભલે, હું એના હમ નહીં ખાવ. બરોબર? સાલ જમવા દેવાનું જ દઈ દે. મને મળી ગયો જવાબ. તમતાર તમારે હમ ખાવાની જરૂર નથી, મને જવાબ મળી ગયો છે. અને હવે હું ડિસિઝન મારું લઈ લઈશ તમતાર. હો, તમે ઉપાધિ ન કરતા હો ને. તમે આ તમારા છોકરાને જમવા દઈ દો, મારે નથી જમવું. લાવો માં ઢીંગળી મારા પાસે. કેમ છો મારા વાલા વાલા સબસ્ક્રાઇબર? તો આ છે ગોગડીનું હેલ્થ સેન્ટર. હેલ્થ માટે આપણે ઓપનિંગ કર્યું છે થોડાક દિવસ પહેલા, અને આ તમારા માટે જ હેલ્થ સેન્ટર બનાવેલું છે. શરીરમાં કાંઈ પણ તકલીફ હોય મારા વાલા સબસ્ક્રાઇબર માટે, થાઇરોઇડ, બીપી, કોલેસ્ટ્રોલ, વજન વધારવું ઘટાડવું, ગેસ, એસિડિટી, કબજિયાત, કેન્સર, પ્રેગ્નન્સીમાં રિઝલ્ટ ન મળતો હોય, માથાના વાળથી લઈને પગની પાની લગી કાંઈ પણ તકલીફ હોય તો આપણું સેન્ટર છે રાજકોટમાં. અને એડ્રેસ હું તમને આપું: મોરબી રોડ, જગતનાકા, સેટેલાઇટ ચોક અને શ્રીવિલા સોસાયટી, રાજકોટમાં આપણું સેન્ટર છે. માય લવલી ફ્રેન્ડ, તો તમે આવી શકો છો. કોલ કરીને આવવા વિનંતી. ઓકે? સવારે 9 થી રાતના 10 વાગ્યા સુધી ખુલ્લું હોય છે, પણ હું છે ને મારો નંબર આપી દઉં છું સ્ક્રીન ઉપર, અને તમે કોન્ટેક્ટ કરીને આવી શકો છો. અને તમને ફ્રી બોડી ચેકઅપ કરી આપવામાં આવશે. ઓકે, થેન્ક યુ. રિયલ ગોગડીનો વિડીયો થોડો ઘણો નાનકડો એવો 2 મિનિટનો બનાવેલો છે, તો એ જોવાનું ભૂલતા નહીં. અને આજનો વિડીયો કેવો લાગ્યો એ કહેવાનું ભૂલતા નહીં. માય લવલી સબસ્ક્રાઇબર, મારા વાલા વાલા સબસ્ક્રાઇબર, ધ્યાન રાખજો તમારું. બાય બાય. વાલી વાલી કમેન્ટ કરજો. ઓકે? કે મેં કેટલું વજન ઘટાડ્યું છે, મારું લાઈવ ઉદાહરણ છે. મારી લવલી સબસ્ક્રાઈબર, પહેલા મારું શરીર હતું, સ્કિન કેવી હતી, અને અત્યારે તમે જોઈ શકો છો કે મારા બિફોર આફ્ટરમાં કેટલો ફેર છે. તો તમારે પણ આવું સરસ મજાનું રિઝલ્ટ જોતું હોય તો હું તમારી જરૂરથી હેલ્પ કરીશ. તમે આટલો બધો મને પ્રેમ આપો છો તો મારું એક માન રાખો, તમારા હેલ્થ માટે પણ વિચારો. ઓકે માય લવલી સબસ્ક્રાઈબર, થેન્ક યુ. હા માય લવલી સબસ્ક્રાઈબર, થોડાક દી પહેલા મેં ગોગડીનો વિડીયો બનાવ્યો, ત્યારે તમને બધાને મેં કીધું હતું કે હું રાજકોટ વાળાને બધાને હું સરપ્રાઈઝ આપવાની છું. તો બસ આ જ સરપ્રાઈઝ હતું કે આપણે સેન્ટર હું ઓપન કરવાની છું, તો તમે આસાનીથી આવી શકો હેલ્થ માટે. ઓકે, થેન્ક યુ. અને બીજી વાત એ કરવા માંગુ છું તમને કે તમારી પહેલાં તો હું માફી માંગવા માંગુ છું કે મને માફ કરી દો. ઘણા સમયથી તમે બધા મેસેજ કરો છો, કોલ કરો છો, વિડીયો આવતા નથી, વિડીયો વગર ગમતું નથી, ઘણાને તો જમવાનું ભાવતું નથી મારા વિડીયો વગર. તો મને માફ કરજો. થોડાક દી પછી રેગ્યુલર આવતા હતા એમ જ વિડીયો આવશે, કારણ કે હમણાંથી કામ જ એટલું છે એટલે ટાઈમ નથી મળતો. બાકી મને તે વિડીયો બને વગર ગમતું નથી, તમને બધાને હસાવ્યા વગર મને પણ ગમતું નથી. તો હવે થોડાક દિવસ પછી રેગ્યુલર વિડીયો આવશે. માય લવલી સબસ્ક્રાઈબર, ધ્યાન રાખજો તમારું. ઓકે, થેન્ક યુ. અને સ્ક્રીન ઉપર નંબર આપું છું, તમે કોલ કરીને સેન્ટરની મુલાકાત કરી શકો છો. ઓકે, થેન્ક યુ.